जय श्री राम, हर हर महादेव। मोटा मानसो, मोटा अधिकारी, મોટા ઉદ્યોગપતિ, મોટા રાજકારણી સાથે ફરનારા લોકોથી સાવધાન રહે તો દેવતા બની જશે. શાસ્ત્ર કહે છે સાથે ફરનારા સ્વાર્થભર શિકાયત કરતા હોય, સાથે ફરનારા સ્વાર્થ અને અહંકારમાં ખરાબ હરકતો કરતા હોય. કારણ મોટા અધિકારી હોય, મોટા રાજકારણી હોય, મોટા ઉદ્યોગપતિ હોય, સમય ન હોય તો એ તો ખરાબ કરતા નથી, પણ સાથે ફરનારા લોકો કાન ભરે છે સ્વાર્થ બસ, અહંકાર બસ, સમાજમાં દિખાવા કરવા માટે. સચિવ વૈદ ગુરુ જો બોલહી ભય પ્રિયા. સચિવ એટલે સાથે ફરનારા, જે હિસાબ કિતાબ રાખતા હોય. કોઈ મોટા સંત હોય, ઘણી આશ્રમો છે, સંત મોટા હોય, બિચારા એને કાંઈ ખબર ન હોય, પણ એના નીચે જે માણસો હોય એ ઉલુલ જુલુલ હરકત કરતા હોય અને સંત બદનામ થતા હોય, આશ્રમ બદનામ થતા હોય, રાજકારણી બદનામ થતા હોય, સાહેબ બદનામ થતા હોય, ઉદ્યોગપતિ બદનામ, એ ન કરતા હોય તો સાવધાન રહેવા જોઈએ. કોઈ ઉપર જ્યાદા ભરોસા ન કરવા જોઈએ. તમે મોટા ઉદ્યોગપતિ છો, મોટા અધિકારી છો, મોટા રાજકારણી છો, અથવા મોટા ખેડૂત છો, ખૂબ મોટા સાધુ, તો કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસા ન કરતા. અને ભરોસા ન કરો બંધ કરીને તો તમે દેવતા બની જશો. રાજાઓ ભેસ બદલીને જાતા. શું કામ? કે મારા સાથે ફરનારા લોકો સાચો બોલે છે કે ખોટો બોલે છે. હંમેશા ધ્યાન રાખો. અને તમારા કારણે કોઈ ગરીબ માણસ રોટલા ખાતા હોય તો ઘણા લોકોને સારા ન લાગતા હોય, સારું ન લાગતા હોય. બધું હું ખાઉં, બીજા કેમ ન ખાવે? મોટા માણસોને ખબર ન હોય, પણ નાના માણસો કાન ભરતા હોય, હેરાન કરતા હોય, બાર બાર પિંચ મારતા હોય. તો શાસ્ત્ર કહે છે સાવધાન રહેવા જોઈએ. ચાણક્ય પણ કહે છે સાવધાન રહેવા.